બિજનોરમાં ચાલુ ટ્રેનમાં મુસ્લિમ મહિલા પર થયેલ બળાત્કારને લઈને આજરોજ વાઘોડિયા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. હિન્દુ મુસ્લિમ સમાજે રક્ષકના વેશમાં ભક્ષક બનેલા જીઆરપી જવાન કમલ શુક્લાના આશ્રેય કૃત્યને લઈને ભારે રોષની લાગણી વ્યાપી ગઈ હતી, જેને લઈને વાઘોડિયા નગરમાં એક રેલી યોજી ભારે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો. ને કમલ શુક્લા જેવા બળાત્કારીને જાહેરમાં ફાંસી આપવી જોઈએ અને પીડિત મહિલાને સુરક્ષા તેમજ સરકારી સહાય આપવી જોઈએ તેવી માંગ કરવામાં આવી હતી. સમાજના અગ્રણીઓએ મામલતદારને આવેદનપત્ર પાઠવી આવેદનપત્ર રાજ્યપાલ સુધી પહોંચાડવાની અરજ કરી હતી અને ફરીવાર કોઈ પણ રાજ્યમાં કોઈ મહિલા સાથે આવું કોઈ દુષ્કર્મ ન થાય તે માટે રાજ્ય સરકારે કડક હાથે કામગીરી કરવી જોઈએ અને પીડિતનાને ન્યાય મળે તેવી આશા વ્યક્ત કરી હતી. રેલી બાદ કમલ શુક્લાના પુતળા દહન કાર્યક્રમ યોજી અને લોકોએ રોષ વ્યક્ત કર્યો હતો. આજે અમે વાઘોડિયાના સમસ્ત હિન્દુ અને મુસ્લિમ એકતા જાળવીને બધા સાથે આવ્યા છે અને બિજનોરની અંદર જે બલાત્કાર કર્યો છે એ બલાત્કારી જે પોલીસ ઓફિસર છે કમલ શુક્લા, એને અમે ફાંસી અપાવવા માટે બધા એકત્રિત થઈને આજે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છે અને અમે રાજ્યપાલથી લઈને રાષ્ટ્રપતિ સુધીના આવેદન પહોંચાડવાની કોશિશ કરી રહ્યા છે. અને સમસ્ત અમે હિન્દુ મુસ્લિમ એકતાથી અમે એટલું કહેવા માંગીએ છીએ કે જે આ ભારત દેશની અંદર દામિની જેવા બલાત્કાર કેસ થયા હતા, જો એના ઉપર એનો ન્યાય આવ્યો હોત તો પછી નિર્ભયા કાંડ ના થાત અને એના પછી આ બિજનોર કાંડ પણ ના થાત. તો ભારત સરકારને પણ અમે અમારી એકતા દ્વારા કહેવા માંગીએ છીએ કે જે કાનૂન અને પ્રશાસનો છે એને બદલી અને બલાત્કારીઓને જલ્દીથી જલ્દી ફાંસીની સજાઓ આપે, જેથી આ બલાત્કારના ગુનાઓમાં નોંધપાત્ર ઘટાડો થાય અને બલાત્કારના ગુનાઓ નહિવત થઈ જાય. બજરંગ શર્માનો રિપોર્ટ, વાઘોડિયા.